વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગરમાં રાજકીય પક્ષો અને બિલ્ડર આઈટી વિભાગની રડારમાં સતત 4 દિવસથી ઇન્કમટેક્સ વિભાગના દરોડા. 400 થી વધુ અધિકારી દરોડાની કામગીરીમાં જોડાયા. રાજકીય પક્ષોને દાન આપનાર બિલ્ડરને ત્યાં કાર્યવાહી. શિવગંગા બિલ્ડરને ત્યાં સતત 2 દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આશ્રમ રોડ પર આવેલી એનસીપીની ઓફિસમાં પણ તપાસ. એનસીપી ઓફિસમાં 10 થી વધુ અધિકારી તપાસ કરી રહ્યા છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને પુરાવાઓની તપાસ કરાઈ રહી છે. બિલ્ડર અને તેના ભાગીદારોના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા. ઇન્કમટેક્સ અત્યારે એલર્ટ ઉપર આવ્યું છે અને અમદાવાદના શિવગંગા બિલ્ડર્સ ઉપર છેલ્લા 72 કલાકથી રેડની કામગીરી ચાલી રહી છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના શિવગંગા જે બિલ્ડર્સ છે તેના ઉપર છેલ્લા 72 કલાકથી સતત રેડની કામગીરી અત્યારે હાલમાં અમદાવાદ અને સુરતના ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા આ રેડ અત્યારે કન્ડક્ટ કરવામાં આવી રહી છે. 72 કલાકથી વધુનો આ સમય વીતી ચૂક્યો છે. તમામ જે ટ્રાન્ઝેક્શન છે તે તમામ ટ્રાન્ઝેક્શનની અત્યારે આ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ડિજિટલ પુરાવાની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો શિવગંગાના હેડની અંદર કુલ લગભગ 6 જેટલી કંપનીઓ આવેલી છે. 6 અલગ અલગ કંપનીઓ છે. 6 અલગ અલગ જેટલા જીએસટી નંબર પણ લેવામાં આવ્યા છે. આ તમામની તપાસ હાલમાં અત્યારે અમદાવાદ ઇન્કમટેક્સ ઓફિસ દ્વારા કરવામાં આવી રહી છે. ઓફિસ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો આજે સતત ચોથો દિવસ છે. દિવસ રાત અહીંયા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કેટલાક કરોડના ટ્રાન્ઝેક્શન પણ સામે આવ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે શિવગંગા કંપનીએ અત્યાર સુધીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઇનમાં કેટલા કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે, કેટલા કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો નથી. આ ઉપરાંત અનેક એવા ટ્રાન્ઝેક્શન પણ સામે આવ્યા છે કે જેમાં કરોડો રૂપિયાની ઉચાપત પણ થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે જોવું રહ્યું કે ઇન્કમટેક્સ વિભાગ શિવગંગા વિરુદ્ધ કઈ રીતનો પગલા ભરશે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.